આજે મેં તમારા માટે સમર સ્પેશિયલ રેસીપી બનાવી છે, તો ચલો જોઈ લઈએ અને બનાવવાની રેસીપી। હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। સૌથી પહેલાં આપણે સાબુદાણા લઈ લીધા છે। મેં અહીંયા 1 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા હતા અને એને પછી છે ને 2 કલાક પહેલાં પલાળી દીધા હતા, એટલે આ રીતના એકદમ સોફ્ટ થઈ જાય ને એ રીતના સાબુદાણા આપણે પલાળી લેવાના છે। તમે જો છો ને દબાવીએ છે ને એટલે તરત જ સાબુદાણા તૂટી જાય છે। આ સાબુદાણાનું ડિઝર્ટ આપણે બનાવવાના છે, જે બહુ જ સરસ હોય છે। તમે એકવાર પી લો છો ને તો પછી આખો દિવસ તમને ભૂખ પણ નહીં લાગે અને તમને શરીરમાં ગુણ પણ બહુ કરે છે। તો સૌપ્રથમ આપણે થોડું પાણી ગરમ કરવા મૂકીશું અને એની અંદર સાબુદાણાને એડ કરી દેવાના છે આ રીતે। અને સાબુદાણાને આપણે 2 કલાક પહેલાં પલાળી લીધા હતા, એટલે એને ચડતા સહેજ પણ વાર નહીં લાગે, ફટફટ ચડીને તૈયાર થઈ જશે। તો તમે જુઓ છો 2 થી 3 મિનિટ થશે ને એટલામાં તો સાબુદાણા સરસ ચડી જશે, ટ્રાન્સફર થઈ જશે। તમે જુઓ ને એકદમ ટ્રાન્સફર થઈ ગયા છે અને બહુ જ સરસ તૈયાર થઈ જશે। હવે આપણે એની અંદર છે ને 500 ગ્રામ જેટલું દૂધ મેં લઈ લીધું છે, એટલે એ દૂધ આપણે અંદર એડ કરી દેવાનું છે। તમે જો છો કેટલા સરસ આપણા સાબુદાણા એકદમ સરસ એમ ઉકળી ગયા છે, તો એ સહેજ પણ વાર નથી લાગતી, 2 થી 3 મિનિટમાં થઈ જાય છે। હવે આપણે તમારે જે પ્રમાણે બનાવવું હોય ને એ પ્રમાણે લઈ લેવાનું। મેં 500 ગ્રામ દૂધ લઈ લીધું છે અહીંયા ગાડી અને અંદર સરસ એડ કરી દીધું છે। તો તમે જુઓ છો આ એક જાતનો સાબુદાણાની ખીર પણ કહેવાય, બહુ જ સરસ લાગે છે। હવે આપણે એક ઠંડુ દૂધ 1 વાટકી મેં કાઢી લીધું હતું, એની અંદર છે ને આપણે 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મેં અહીંયા એડ કર્યો છે, કેમ કે સાબુદાણાથી બી થોડું એમ જાડું જ થશે, એટલે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ આપણે વધારે નહીં કરીએ, ખાલી 1 જ ચમચી લઈ લઈશું। હવે દૂધ બરાબર ઉકળી જાય ને એટલે પછી આપણે અંદર એનું માપ પ્રમાણે 1 વાટકીથી બી ઓછી મેં અહીંયા ખાંડ એડ કરી દીધી છે અને જે કસ્ટર્ડ પાવડર આપણે ઓગાળ્યો હતો એ કસ્ટર્ડ પાવડર હું અંદર હવે એડ કરી દઉં છું। ખાંડ ઓગળી જાય ને પછી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દેવાનો છે। પછી એને સરસ આપણે આ રીતે બધું મિક્સ કરતા જઈશું અને ઉકાળતા જઈશું। તમે જેમ જેમ ઉકળશે ને એમ બહુ સરસ એ થઈ જશે। જ્યાં સુધી આપણે દૂધ ઉકળે છે ને ત્યાં સુધી આપણે ફ્રૂટ સમારી લેવાના છે। તમને જે પણ ફ્રૂટ પસંદ હોય ને એ ફ્રૂટ લઈ લેવાના। મેં અહીંયા દ્રાક્ષ, ચીકુ, કેળા, સફરજન અને દ્રાક્ષ લઈ લીધું છે। તમને જે પ્રમાણે ભાવે ને એ પ્રમાણે તમારે ફ્રૂટ લઈ લેવાના છે। અને મેં થોડી દાડમનો પણ ઉપયોગ કર્યો છે। થોડા ફ્રૂટ છે ને હું બધા આ રીતે ઝીણા સમારી લઉં છું, જે પ્રમાણે આપણે। અને પછી આપણું દૂધ સરસ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે આને એમાં એડ કરવાના છે। એટલે મેં ફ્રીજમાં રાખી દીધું હતું અને દૂધને સરસ ઠંડુ કરી લીધું હતું। તો આ સમરમાં તમે ઉનાળામાં છે ને ગરમીમાં ઠંડક આપે ને એવું આ એક ડિઝર્ટ કહેવાય, એક ડ્રિંક પણ તમે કહી શકો, બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। એકવાર તમે જરૂર ટ્રાય કરજો। તમે એકવાર આને પી લેશો ને તમે આને વ્રત કે ઉપવાસમાં પણ પી શકો છો। તો આનો ટેસ્ટ પણ બહુ મસ્ત હોય છે અને તમને ભાવશે પણ બહુ જ સરસ આ બનીને તૈયાર થઈ જશે। જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।